टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહીસાગરમાંથી મળી રહ્યા છે બાલાસિનોરમાં એક સભા ચાલી રહી હતી અને તે વચ્ચે મહિલા કોંગ્રેસ નેતા અચાનક ઢળી પડ્યા હોવાની વિગતો છે। સંપૂર્ણ વિગતે વાત કરીએ, બાલાસિનોર નગરપાલિકાના વોર્ડ નંબર 2ના પ્રચાર દરમિયાન આ ઘટના બની। જયાબેન ઠાકોરે ભાજપના નેતાઓ દ્વારા ધમકી મળતી હોવાની વાત કરી હતી। પૂર્વ ધારાસભ્ય અને અમૂલના ડિરેક્ટર દ્વારા ફોર્મ પરત ખેંચવાની ધમકી મળતી હોવાના આક્ષેપ થયા છે। ચાલુ સભાએ જયાબેન અચાનક ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। મહિલા ઉમેદવારની ધમકી મળ્યા બાબતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું। સામાન્ય પરિવારની દીકરી જયાબેન ઠાકોરને ભાજપ ધાક ધમકી આપે છે। ચૂંટણી સભામાં જયાબેન આપવીતીનું વર્ણન કરતા ભાવુક થઈ ઢળી પડ્યા। એક સામાન્ય પરિવારની વિધવાની દીકરી જયાબેન ઠાકોરે ફોર્મ ભર્યું, એનું ફોર્મ ખેંચ્યું નહીં, ભાજપની સામે તાકાતથી લડે છે। રોજે રોજ જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ગુંડાઓ ધાક ધમકી આપીને હેરાન પરેશાન કરે છે। આજે ચૂંટણી સભા હતી, જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર એમની આપવીતીનું વર્ણન કરતા કરતા સ્ટેજ ઉપર ઢળી પડ્યા। ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાને કેટલી ગુંડાગર્દી, કેટલી ચરબી, કેટલો સત્તાનો ઘમંડ એના માથે સવાર છે કે એના કારણે ઠાકોર સમાજની એક દીકરી એના જીવનું જોખમ ઊભું થાય, એને પેનિક એટેક આવે, એને હિસ્ટેરિક હુમલો થાય, એ પોતાની મેન્ટલ સ્ટેબિલિટી ગુમાવી બેસે અને ફેન્ટ થઈને ઢળીને પડી જાય। આ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર બિલકુલ એ મહીસાગર અને બાલાસિનોરની જનતાએ બિલકુલ સ્વીકારવું ન જોઈએ। મેં એસપી સાથે પણ વાત કરી છે। આ ઘટના અચાનક સ્ટ્રેસ વધારે પડ્યો એટલા માટે જ બની હોય એવું વધારે લાગે છે। એક પ્રકારના હિસ્ટેરિયા પ્રકારનો એપિસોડ હતો અને એમાં પ્રાથમિક સારવારમાં પ્રવાહીને આઈવી ફ્લુઇડ ને બધું આપવાની જરૂર હતી, જે આપેલ છે। હાર્ટનો ECG ને બધું નોર્મલ હતું।